નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ કોમ્પ્યુટર ક્લાસમાં. ગયા વખતે આપણે મળ્યા હતા અને શીખ્યા હતા કે કોમ્પ્યુટર એટલે શું, એની બેઝિક માહિતી આપણે લીધી હતી અને ઘણું બધું જાણ્યું હતું. બરાબર. આજે આપણે જોવાના છીએ કોમ્પ્યુટરના પાર્ટ્સ એટલે કે કોમ્પ્યુટરના ભાગો. એના વિશે વાત કરતાં પહેલાં જણાવી દઈએ, જો તમે આપણી ચેનલ પર નવા છો અને આ રીતે ફ્રીમાં કોમ્પ્યુટરની માહિતી મેળવવા માંગો છો, કોર્સ કરવા માંગો છો, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. જોઈએ પાર્ટ 1 આજનો, તો કે મુખ્ય ભાગો. એટલે કે કેટલી વસ્તુઓ મળે ત્યારે આપણે કહી શકીએ કે આ કોમ્પ્યુટર છે. બરાબર. તો કોમ્પ્યુટરના મુખ્ય 4 ભાગો હોય છે: મોનિટર, CPU, કીબોર્ડ અને માઉસ. આ 4 વસ્તુ મળીને કોમ્પ્યુટર કહેવાય. બરાબર. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચારોની માહિતી મેળવશું. સૌપ્રથમ આપણે મોનિટરની માહિતી મેળવશું. તો કે મોનિટર એટલે શું, આની વ્યાખ્યા કરવી તો શું થાય? જો તમને સ્ક્રીન પર તમારા દેખાશે મોનિટર, આને કહેવાય છે મોનિટર. તો મોનિટર એક સ્ક્રીન છે જેમાં આપણે કોમ્પ્યુટરનું રિઝલ્ટ જોઈ શકીએ છીએ. એટલે કે આપણે કીબોર્ડ, માઉસ કે કોઈ બીજી કમાન્ડ આપીએ એ આપણને આ રીતે મોનિટર પર શો થાય છે. બરાબર. એ એક ટીવી જેવું સ્ક્રીન છે જે ટેક્સ્ટ, ઇમેજ અને વિડીયો બતાવે છે, અને મોનિટર કહી શકાય. બરાબર. હવે આપણે નેક્સ્ટ જોશું CPU વિશે. તો કે CPU એટલે શું? જો અહીં તમે સ્ક્રીન પર CPU જોઈ શકશો, તો CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ એક ફૂલ ફોર્મ છે CPUનું. CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એક કોમ્પ્યુટરનું દિમાગ છે, એટલે કે મેઇન પાર્ટ છે કોમ્પ્યુટરનો. અને બધી જ ગણતરી અને કામ એ CPU જ કરે છે. બરાબર. તો ક્લિયર થઈ ગયું છે આપણને CPU વિશે. હવે આપણે આગળ જોઈએ કીબોર્ડ. તો કે કીબોર્ડ એટલે શું, કીબોર્ડની વ્યાખ્યા શું કરી શકીએ? તો કીબોર્ડ એ ઇનપુટ ડિવાઇસ છે. ફરી તમને પ્રશ્ન થશે કે ઇનપુટ ડિવાઇસ એટલે વળી શું? જોશું આપણે એના વિશે આગળ. એની પહેલાં આપણે કીબોર્ડની માહિતી લઈ લઈએ. તો કે કીબોર્ડ એટલે કે આપણે કોમ્પ્યુટરને માહિતી આપીએ છીએ, જેમ કે લખાણ. બરાબર ને? એમાં લેટર્સ, નંબર્સ, કમાન્ડ આપી શકીએ કીબોર્ડથી, હે ને? આ બધું જ. તો કે સામાન્ય રીતે તેમાં 104 કીઝ હોય છે, એટલે કે 104 બટન હોય છે. હવે આપણે નેક્સ્ટ માઉસ. માઉસ એટલે શું? શું હોઈ શકે માઉસમાં? માઉસ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. એની મદદથી આપણે મોનિટર પર પોઇન્ટરને હલનચલન કરાવી શકીએ છીએ અને કમાન્ડ આપી શકીએ છીએ. જેમ આપણે કીબોર્ડની વાત કરીએ તે રીતે માઉસથી બી આપણે કમાન્ડ આપી શકીએ છીએ. માઉસમાં બેઝિકલી 2 બટન હોય છે, એક સ્ક્રોલર હોય છે અને 3 બટન હોય છે. એનાથી આપણે વર્ક કરી શકીએ. હવે જોશું અન્ય ઉપકરણો. આપણે આગળ જોયું જે 4 પાર્ટ એ મેન હતા, એને કોમ્પ્યુટર કહેવાય. પરંતુ અન્ય ઉપકરણ એટલે કે પ્રિન્ટર, સ્પીકર, સ્કેનર વગેરે કોમ્પ્યુટર સાથે જોડાય છે, અને આ બધા મળી કોમ્પ્યુટરને એક કમ્પ્લીટ સિસ્ટમ બનાવે છે. મતલબ આ કોમ્પ્યુટરના પાર્ટ નથી. બરાબર ને? આ તમે તમારી જરૂરિયાત પ્રમાણે આનો ઉપયોગ કરી શકો છો. તો આને કહેવાય અન્ય ઉપકરણો. ભલે આજ માટે આટલું જ. આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ. એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક.